ગોંડલમાં પીડિત કિશોર સાથે ભાજપ નેતા ડોક્ટર ભરત બોઘરા અને જયેશ રાદડિયાએ મુલાકાત કરી પૂછ્યા ખબર અંતર. ઘટનાને ગણાવી નિંદનીય. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને કરશે રજૂઆત. રાજકોટ રેલવે સ્ટેશન પરથી ઝડપાયું એમડી ડ્રગ્સ. ટ્રેનમાં આવેલી મહિલા અને સગીર પાસેથી મળ્યું 19,89,000 રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો. વધુ તપાસ શરૂ. સુરતના વરાછા વિસ્તારમાં અનાજના ગોડાઉનમાં આગ. અચાનક આગથી અફરાતફરી. ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ. કોઈ જાનહાનિ નહીં. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તકેદારી કમિટીની બેઠક શરૂ. ભાજપ, કોંગ્રેસ અને આપના એસટી, એસસી સમુદાયના ધારાસભ્યો હાજર. અત્યાચાર સંબંધિત ચૂકવેલી સહાય અંગે ચર્ચા.